નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ઓનલાઈન એજ્યુકેશન અંદર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય અંગ્રેજી પાઠ 1 ચિતા સ્ટીયર્સનો શેષ ભાગ છે એની ચર્ચા કરવાના છીએ। તો આગળ જોઈએ કે સ્ટોરી આપણે જોઈ ચૂક્યા છીએ કે એડી અને જે આપણે એક લાલચુ અને એક કહી શકાય એવો શિકારી હતો અને તે કપટીથી તેઓએ કાર્ય કર્યું હતું। હવે જોઈએ કે અહીંયા આપણને થોડી ઘણી માહિતી છે ચિતા વિશેની આપેલી છે। ફેક્ટ્સ અબાઉટ ચિતા, ફેક્ટનો અર્થ થશે અહીંયા હકીકત। ચિતા વિશેની હકીકત જાણીએ કે હાઇટ એટલે ઊંચાઈ એની 100 સેન્ટીમીટર હોય છે, વેઇટ છે 65 kg હોય છે, વેઇટ એટ બર્થ જન્મના સમયે એનો વજન છે 300 ગ્રામ હોય છે, એજ ઓફ મેચ્યુરિટી કે જે એક પ્રકારનું કહી શકાય પુખ્ત થવાની જે ઉંમર છે એની 2 વર્ષ છે। આઈડેન્ટિફિકેશન એટલે એની ઓળખ કઈ રીતના મેળવી। ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ। શું કહે છે? ચિત્તાનું શરીર કે હલકું હોય છે અને તેના પગ દીપડા કરતાં લાંબા હોય છે। ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ વેરેઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ્સ। શું કહે છે? ચિત્તાને છૂટાછવાયા કે કાળા ડાઘ હોય છે કે જ્યારે દીપડાને ડાઘના ઝુમખા જેવા હોય છે। એક બાજુ ઝુમખો હોય એવો દીપડામાં કલર પટ્ટા હોય છે। હવે જોઈએ કે આઈડેન્ટિફિકેશન કે કઈ રીતના આપણે એને ઓળખવું, હેબિટેટ એટલે છે એનું કે નિવાસસ્થાન ક્યાં એ મોટા ભાગે જોવા મળે રહેતા હોય છે। ચિતાસ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, ખુલ્લા જે મેદાન હોય એમાં જોવા મળે છે, જંગલની અંદર। પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા કે જે હાલમાં તો મુખ્યત્વે કે આફ્રિકામાં જોવા મળે છે। વી હેડ લોટ ઓફ ચિતાસ ઇન ઇન્ડિયાઝ બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950। શું કહે છે? ભારતમાં પણ ઘણા ચિત્તા હતા પણ ભારતમાં છેલ્લા ચિત્તાને 1950ની આસપાસ શિકારીઓએ ગોળીએથી મારેલો। આ આપણે થોડીક માહિતી આપેલી છે। આગળ જોઈએ કે એની હેબિટ્સનો અર્થ થાય છે આદત। તો જોઈએ કે ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ। સૌથી જે ઝડપી પ્રાણી હોય તો કોણ છે? તે આ ચિત્તો છે। ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h। શું કહે છે? સૌથી વધારેમાં વધારે કે 100 કિલોમીટરની ગતિ છે એટલું એ દોડી શકે છે। બટ ઇટ કેન મેન્ટેન ધી સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ। પણ આ એની જે સ્પીડ છે એ થોડાક સમય માટે જ તે દોડી શકે છે। સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લેપ એઝ લોંગ એઝ 25 મીટર્સ। શું કહે છે આપણને કે કોઈ વાર તો આશરે 25 મીટર જેટલું લાંબુ કૂદકો પણ તે મારી શકે છે। ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લેપ્સ અપ ટુ કેચ ઇટ। શું કહે છે? કોઈ એને શિકાર મળી જાય તો એની પાછળ ધીમેથી ચૂપચાપ સરકે છે અને પછી તેને પકડવા માટે છલાંગ મારે છે। ધીસ સમટાઇમ્સ કોઝેસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા। શું કહે છે? અને એને પકડવા છે અને તેનો શિકાર છે સાચવી રાખતો નથી। આથી કેટલીક વાર કે બચ્ચાને કે નાના ચિત્તાઓનું કે મોત થઈ જાય છે। આગળ થોડુંક ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે કે એનો જે ખોરાક છે સાચવીને રાખતા નથી એટલા માટે શું થાય છે કે નાના બચ્ચાનું મૃત્યુ થઈ જાય છે। ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર। સોલિટરીનો અર્થ થશે એકલ વાયુ કે પ્રાણી કહેવાય છે, કોઈ જરૂર ઝુંડમાં કે રહેતું નથી। ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓફ ઓર હર્ડ, ટોળામાં કે ઝુંડમાં જોવા મળતા નથી। ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સુન એઝ ધ કબ્સ આર મેચ્યુર। જેવો તેવા એના બચ્ચા છે પુખ્ત વયના થઈ જાય કે તેઓ અલગ અલગ છે કુટુંબમાંથી વિખરાઈ જાય છે। આ આપણે થોડીક એની આદતો વિશે આપણને જાણવા મળ્યું। નેક્સ્ટ છે ડાયટનો અર્થ થાય છે ખોરાક કે મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ કે મધ્યમ કદના જે કાળિયાર જે હોય એનો જે મુખ્ય ખોરાક છે। આગળ છે ઇટ અલ્સો કેચેસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ। બીજું શું ખાય છે તો કે સસલા હોય અને મોટા પક્ષીઓ પણ મારીને તેઓ ખાય છે। નેક્સ્ટ છે કબ્સ, એના બચ્ચા વિશે આપણને જોઈએ તો ફિમેલ ગિવ્સ બર્થ 2 to 4 કબ્સ એટ અ ટાઈમ કે એની જ્યારે માદા ચિત્તા જ્યારે એક સાથે કે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે। તે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર કે લાંબી રૂપેલી જે રૂવાટીથી તે બચ્ચા છે બહુ જ સુંદર લાગે છે।
ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચ્ડ વિસલ લાઇક અ બર્ડ. પક્ષીની જે આ પક્ષી કેમ મોટા અવાજે અવાજ આપતા બોલાવતા હોય એવી રીતના જે આ બચ્ચાને છે એની માં છે બોલાવે છે અને એને વહાલ કરે છે. તો આપણે પેલો પાઠ છે અહીંયા કમ્પ્લીટ કર્યો, ચિતાસ ટીયર્સ. આ પાઠની પાછળના જેટલા પણ હાર્ડ સ્પેલિંગ છે એ તમને મેં અગાઉ પણ આપ્યા છે, અને શેષ જો બાકી રહી ગયા હશે તો તમને આ અંતે આપવામાં આવશે. તમારે એને લર્ન કરીને પાકા કરવાના છે ને આ પાઠ વિશે વધુ માહિતી ઊંડાણપૂર્વક મેળવવાની છે. હવે જો આપણે નીચે જોઈએ કે ત્યાં આપણને વોકેબ્યુલરી આપેલી છે. હવે જોઈએ કે શબ્દને લીધે લગતી જે માહિતી જે ભણતા હોય એને કહેવાય વોકેબ્યુલરી. હવે સૂચના આપે છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટના શબ્દનો પ્રયોગ કરીને નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પહેલાં આપણે જે શબ્દો આપેલા છે એ જોઈ લઈએ. તો કે વોટ અ સેમ, કોઈ શરમભર્યું કાર્ય કર્યું હોય તો આપણે વોટ અ સેમ છે એ શબ્દ વાપરી શકાય. બ્રેવ, કોઈ બહાદુરનું કામ કર્યું હોય તો, અથવા તો આપણે કંઈ શાબાશ જેવું હોય આપણે કાબિલિયત કામ કર્યું તો બ્રેવો કહી શકાય. વેલ ડન, સારું કામ કરવા બદલ વપરાય છે. કોંગ્રેચ્યુલેશન્સ, કોઈને અભિનંદન પાઠવવા માટે વપરાય છે. અલાસ, કોઈને દુઃખ વ્યક્ત કરવા માટે વપરાય છે. ને બેસ્ટ ઓફ લક, કોઈને શુભેચ્છા પાઠવવા માટે વપરાય છે. તો જોઈએ કે કયો શબ્દ કઈ સેન્ટેન્સ સામે આવે છે. પેલું જ છે કે વિભૂતિ કોપીડ આન્સર્સ ઇન ધ એક્ઝામિનેશન. હવે જો વિભૂતિ છે એ પરીક્ષાની અંદર કે કોઈની કોપી કરતી હતી, નકલ કરતી હતી. તો આ કેવું કહેવાય? એક શરમભર્યું કાર્ય કહેવાય. તો આવશે વોટ અ સેમ. બીજું છે જતીન બેન્ડેજ્ડ એન ઇન્જર્ડ ડોગ ઓન ધ સ્ટ્રીટ. જતીન છે કે એક ઘવાયેલા કૂતરાને કે બેન્ડેજ લગાડતો હતો. તો પણ આ સારું કાર્ય કહેવાય. તો એમાં આવશે વેલ ડન. ત્રીજું છે કરીમ ઇઝ ગોઈંગ ટુ અપિયર ફોર ધ ઇન્ટરવ્યૂ ફોર ધ પોસ્ટ ઓફ ધ જનરલ મેનેજર. હવે કરીમ છે પોસ્ટ ઓફ જનરલ મેનેજરના ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યો છે. તો એને આપણે શું કહીશું? આવા કોઈ સારા કામ કરવા જતા હોય તેને કહીશું આપણે બેસ્ટ ઓફ લક. ચોથું છે દીપ્તિ સ્કોર્ડ 92% ઇન ધ ફાઇનલ એક્ઝામ. કે દીપ્તિએ છેલ્લી પરીક્ષામાં કે એને 92% મેળવ્યા. તો આપણે શું કહેવાય? કોંગ્રેચ્યુલેશન. નરેન કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક વેરી વેલ. નરેને કે એનું જે હોમવર્ક છે સારી રીતના કમ્પ્લીટ કરી નાખ્યું તો એને કહેવાય બ્રેવો આવશે. લાસ્ટ છે ખુશાલી ફેઇલ્ડ ઇન ધ લાસ્ટ ટેસ્ટ. તો છેલ્લી ટેસ્ટમાં ફેલ થઈ ગયેલા આપણે દુઃખ વ્યક્ત કરવા માટે શબ્દ છે અલાસ. તો આવી રીતના છે આ વોકેબ્યુલરી V1 છે એના જવાબ તમારે નોટ ડાઉન કરીને યાદ કરવાના છે. V2 છે ખાસ ખૂબ જ અગત્યનું ઇમ્પોર્ટન્ટ છે કે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ વર્ડ્સ હેવિંગ ધ અપોઝિટ મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ. બ્રેકેટમાંથી જોવાનું છે કયો વર્ડ છે એનો અપોઝિટ છે એ આપણે ગોતવાનું રહેશે. અપોઝિટ એટલે વિરુદ્ધાર્થી. તો બ્રેકેટના પહેલાં જોઈ લ્યો કે લાર્જ એટલે થાય મોટું, વિશાળ. ઇઝી એટલે સરળ. બ્યુટીફુલ એટલે સુંદર. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. સેડ એટલે દુઃખ. વીકડ એટલે ઈર્ષા થતો નબળાઈનું. લેઝી એટલે આળસુ. તો જોઈએ કે કયો શબ્દ છે ક્યાં યોગ્ય ફિટ બેસે છે. વેન ધ કેપ્ટન એન્ડ ધ ટીમ ગોટ ડાઉન ધ ટ્રેન. કે જ્યારે કેપ્ટન અને ટીમ છે નીચે આવ્યા. અ સ્મોલ ક્રાઉડ ગેધર્ડ ટુ વેલકમ ધેમ. સ્મોલ, તો સ્મોલનો વિરુદ્ધાર્થી શું થાય? તો આવશે લાર્જ. કારણ કે મોટું ટોળું છે ત્યાં ભેગું થઈ ગયું સ્વાગત કરવા માટે. તો સ્મોલની જગ્યાએ આવશે લાર્જ. સેકન્ડ છે વેન ધ ક્વેશ્ચન પેપર ઇઝ ડિફિકલ્ટ ધ સ્ટુડન્ટ સીમ હેપી. હેપી દેખાય? ખુશ દેખાય? નહીં. શું કેવા દેખાય? તો કહીશું આપણે એમ કહીશું ડિફિકલ્ટ છે તો એનો શબ્દ એની સામે કણે આવશે તેને કણે હેપી છે તો એને આવશે સેડ. થર્ડ છે હી ઇઝ વેરી નોબલ સો પીપલ હેટ હિમ. તો નોબલ છે તો અને કોઈ હેટ નોબલ નો એટલે કોઈ પ્રામાણિક. તો શું કહીશું આપણે કહીશું તો અહીંયા આવશે લેઝી. તો એને બધા લોકો એને ધિક્કારે છે. લાસ્ટ વીક આઈ ટ્રાવેલ્ડ બાય ધ રાજધાની એક્સપ્રેસ ઇન ધ એસી કોચ. માય જર્ની વોઝ ક્વાઇટ અનકમ્ફર્ટેબલ. તો અનકમ્ફર્ટેબલ તો થાય આરામદાયક ન હોય તો આરામદાયક તો આવશે કમ્ફર્ટેબલ. નેક્સ્ટ છે બિંદુ ઇઝ હેપી બીકોઝ સી ગોટ લેસ માર્ક્સ ઇન ધ ટેસ્ટ. તો હેપી છે તો થશે સેડ. એવી રીતના
સમ એક્ટિવ સિટીઝન્સ, એક્ટિવ કાર્યરત, તો શું આવશે? લેઝી. તો એની એક્ટિંગ લેઝી સિટીઝન્સ ડુ નોટ યુઝ ડસ્ટબીન્સ ટુ ડમ્પ રબીશ એટ અ પબ્લિક પ્લેસ. તેઓ છે ને કણે પબ્લિક પ્લેસ પર કે ડસ્ટબિન નાખતા નથી. તો અગલીનો અર્થ થશે કદરૂપું, તો એનું થશે ને કણે બ્યુટીફુલ. બ્યુટીફુલ સાઇટ ઓફ નેચર ઓલવેઝ અટ્રેક્ટ્સ અસ. આપણને જે સુંદર જે જગ્યા હોય છે આપણને અટ્રેક્ટ કરતી હોય છે. તો આપણે શું કર્યું? અહીંયા અપોઝિટ મિનિંગ છે આપણે એના ગોત્યા.